वापी के चला क्षेत्र में श्रीनाथ मित्र मंडल द्वारा आयोजित नवरात्रि महोत्सव इन दिनों श्रद्धा और उल्लास के साथ मनाया जा रहा है। प्रतिदिन शाम को बड़ी संख्या में श्रद्धालु और गरबा प्रेमी गरबा महोत्सव में भाग ले रहे हैं। आयोजन स्थल पर भक्ति, संगीत और सांस्कृतिक उत्सव का अद्भुत संगम देखने को मिल रहा है। मंडल द्वारा मां अम्बा की आकर्षक झांकी सजाई गई है और हर रात मां की आरती के बाद पारंपरिक गरबा और डांडिया रास का आयोजन किया जा रहा है। स्थानीय कलाकारों और डीजे बैंड की प्रस्तुति पर युवा वर्ग जमकर थिरक रहा है। श्रीनाथ मित्र मंडल के आयोजकों ने बताया कि यह आयोजन केवल मनोरंजन के लिए नहीं, बल्कि संस्कृति और एकता का प्रतीक भी है। आयोजन स्थल पर सुरक्षा, चिकित्सा सुविधा, पेयजल और पार्किंग जैसी व्यवस्थाएं सुनियोजित ढंग से की गई हैं। इस नवरात्रि महोत्सव को लेकर चला क्षेत्र में खासा उत्साह देखा जा रहा है और यह आयोजन स्थानीय समाज को एक साथ जोड़ने में अहम भूमिका निभा रहा है। શ્રીનાથ મિત્ર મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 આરતીનું આયોજન કર્યું હતું। તો ખાસ કરીને આ કેટલા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને શું તમે આયોજન કર્યું? જય અંબે। શ્રીનાથ મિત્ર મંડળ અમારું 23મું વર્ષ છે જે નવરાત્રિનું આયોજન કરીએ છીએ। અમારું આ જે પરિવાર જે છે આખો બહુ સાથે સંપીને અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી અમે આ નવરાત્રિ ઉજવીએ છીએ। એ સાથે અમારા પરિવારના બહુ બધા સભ્યો દરેક સામાજિક કાર્યોમાં જોડાયેલા છે અને એ સિવાય જ્યારે પણ કોઈ આપદા આવે ત્યારે અમારું જે શ્રીનાથ મિત્ર મંડળ છે હંમેશા એ લોકોની પડખે જ ઊભું હોય છે અને હંમેશા આગળ પડતો ભાગ લઈ અને એમાં હંમેશા અગ્રેસર રહે છે। માતાજીની કૃપા છે અમારા ઉપર કે અમારા ત્યાં નાના બાળકોથી લઈ મોટા વડીલ સુધી તમે અહીંયા જોઈ શકો છો કે જે ખૂબ જ ભક્તિભાવથી પારંપરિક ગરબાઓ જ ગમે છે। જે હમણાં તમે બહાર જુઓ છો કે જે ડીજેમાં કાં તો ઇંગ્લિશ ગાયન ઉપર ગરબા થાય કે એવું નહીં, પણ અમારા પારંપરિક ગરબાઓ જ છે। આજે અમે લોકોએ 108 આરતીનું આયોજન કર્યું। એ સાથે સાથે આજે બધી બહેનો માથે મટકી લઈને એક રાસ ગરબો લે છે। આવા અમે અનેક કાર્યો કરતા રહીએ છીએ જે અમારા આવવાવાળી પેઢીને પણ અમે સારો મેસેજ આપી શકીએ।